ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત 8 તાલુકા, 4 નગર અને 1 નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે। ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આગેવાનો અને ટેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્ય શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રી અને તમામ વડીલો, અંકલેશ્વર શહેર સંગઠન અને તમામ જે લોકોએ મારામાં વિશ્વાસ મૂકી મને જે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, એ જવાબદારીને હું મારા હૃદયથી નિભાવીશ। સંગઠનને સાથે લઈને અને સંગઠન કઈ રીતના મજબૂત થાય એ દિશામાં હું કામ કરીશ, એવી હું ખાતરી આપું છું। જય જય ગરવી ગુજરાત। આ તરફ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયાને સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના આગેવાન જસુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં બંને યુવાનોને ભાજપનું સુકાન સોંપવામાં આવ્યું છે, ત્યારે તેઓ પર સંગઠનને સાથે રાખી કામ કરવાનો પડકાર રહેશે।